રાધનપુરમાં રામાનંદી સાધુ સમાજ આયોજિત આરપીએલ 2026 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો। શ્રી વઢિયાર વિભાગ રામાનંદી સાધુ યુવા સંગઠન દ્વારા 3 દિવસીય ક્રિકેટ મહોત્સવનું આયોજન કરાયું હતું। ટુર્નામેન્ટ 3, 4 અને 5 એપ્રિલ સુધી યોજાશે અને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો અને 88 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। 3 એપ્રિલે સાંજે 8 વાગ્યે ઓપનિંગ સમારોહ સાથે ટુર્નામેન્ટની ભવ્ય શરૂઆત થઈ। સમાજ એકતા યુવા સંગઠન અને ખેલ ભાવનાને મજબૂત બનાવવા આયોજન કરવામાં આવ્યું છે। રામાનંદી પ્રીમિયર લીગ 6 5 સિઝન સફળતાપૂર્વક પાર પાડ્યા પછી સમાજની એકતા અને અખંડિતતા રહે, ભાઈચારાની ભાવના વધે એ હેતુથી આયોજક કમિટી અને તમામ સમાજ બંધુઓના સહકારથી આપણે આ ટુર્નામેન્ટનું અમે આયોજન કરીએ છીએ। આ ટુર્નામેન્ટમાં 8 ટીમોએ કુલ ભાગ લીધેલ છે। આ ટુર્નામેન્ટ 3 દિવસ ચાલવાની છે। તારીખ 3, 4 અને 5 ફાઇનલ રવિવારની રાત્રે હશે। આ ટુર્નામેન્ટમાં સમાજના તમામ બંધુઓએ દાન આપ્યું છે અને ઘણી બીજી પ્રકારે પણ સેવા આપી છે। તો આ સમયે દરેક સમાજ બંધુઓનો હું અહીંયા આભાર વ્યક્ત કરું છું। આપણામાં નિસ્વાર્થ ભાવ આવે, ખેલદિલીની ભાવના વધે, એના માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે। કેટલી ટીમો છે અને કેટલા દિવસનું આયોજન કરવામાં આવ્યું છે? ટોટલ 8 ટીમોએ ભાગ લીધેલ છે અને 3 દિવસનું આયોજન છે, 3 નાઇટ છે। આપનું નામ? સાધુ રાજુભાઈ, દાદા 11ના કેપ્ટન અને આયોજક કમિટીના મેમ્બર। રાપરિયા પ્રીમિયર લીગની 6ઠી સિઝનનો રાધનપુર મુકામે શાનદાર પ્રારંભ થયો છે। રાપરિયા વઢિયાર સમાજના યુવાનો દિનેશભાઈ, નરસિંહભાઈ, ભીખાભાઈ, રાજુભાઈ, અનિલભાઈ, ગિરીશભાઈ, અનિલભાઈ, મહેમદાવાદ સર્વે મળી અને નાઇટ ક્રિકેટ ક્લબ ટુર્નામેન્ટનું એક શાનદાર આયોજન કર્યું છે। એમાં સમાજની 6 ટીમો ભાગ લઈ રહી છે। આ આયોજનથી સમગ્ર પંથકમાં એકતા અને ભાઈચારો વધે અને પરસ્પર સમન્વય વધે અને લાગણીના સંબંધ જોડાય તે માટે ખૂબ જ મહત્વનું આયોજન છે। સાથે ચા પાણી નાસ્તાનું પણ સરસ આયોજન છે। તો સર્વે સમાજ બંધુઓ તેમજ આજુબાજુ પંથકના સર્વે નાગરિકોને આ ટુર્નામેન્ટનો લાભ લેવા માટે અહીંયા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે। હરેશ સાધુ, રાધનપુર।